હકીકતમાં પણ આપણે જોઈએ છીએ કે કોઈ પણ લવ સ્ટોરી સીધી હોતી જ નથી. હંમેશા વાંકી ચૂકી હોય જ છે, વળાંક આવે જ છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીશું વાંકી ચૂકી લવ સ્ટોરી ગુજરાતી ફિલ્મ આવી છે એના વિશે. 2 કલાક 36 મિનિટની આ ફિલ્મ યુએ સર્ટિફિકેટ મળેલું છે. ધ્વાની ગૌતમે ડિરેક્ટ કરેલી છે. સાથે ફિલ્મની અંદર રોમાન્સ, કોમેડી, ડ્રામા, ટ્રેજેડી, લવ બધું જ આ ફિલ્મની અંદર જોવા મળશે. પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા વિશે વાત કરીશું. 5 માંથી આ ફિલ્મને કેટલા સ્ટાર આપી શકાય છે એ વાત કરીએ પહેલા ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જો ગુજરાતી ફિલ્મોના રિવ્યુ તમને જોવા ગમતા હોય, ફિલ્મની શરૂઆતમાં જ આપણને બતાવી દેવામાં આવે છે કે પરીક્ષિત અને મિલોની જે નવી હિરોઈન છે, આ ગુજરાતી ફિલ્મ પહેલી જ છે એમની, એ બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે અને એમાં બંનેનું બ્રેકઅપ થઈ જાય છે. બ્રેકઅપ કેમ થયું હોય છે આગળ આપણને સમજાય છે. પણ પછી 3 મહિના પછી એ પરીક્ષિત તમાલિયા પરીક્ષિતના કેરેક્ટરના મેરેજ કરવાના હોય છે અને એમના મેરેજ પૂજા જોશી સાથે થઈ રહ્યા હોય છે. એ બંને પણ એકબીજાને એક ફેમિલી વેડિંગ કહીએ ને એ પ્રકારના વેડિંગનું એરેન્જમેન્ટ કરે છે અને પછી ડેસ્ટિનેશન વેડિંગનું પ્લાન કરી અને કચ્છની અંદર એક રિસોર્ટની અંદર બધા વેડિંગ માટે જાય છે. પરીક્ષિતભાઈનું જે છોકરી સાથે બ્રેકઅપ થયું હોય છે એ જ છોકરી આ ડેસ્ટિનેશન વેડિંગની વેડિંગ પ્લાનર બને છે. મિલોની હવે વેડિંગ પ્લાનર બનીને આ બંનેના મેરેજ કરાવશે કે પછી આ બંને વચ્ચે ફૂટ પડાવશે અથવા તો પરીક્ષિતને પાછો મેળવશે, આ બધી કહાની આપણને આ ફિલ્મની અંદર જોવા મળે છે. સાથે પપ્પાનો પણ કંઈક એંગલ નાખવામાં આવે છે, ધર્મેશ વ્યાસનો, એ પણ આપણને ફિલ્મની અંદર આગળ જતા સમજાય છે. પોઝિટિવ પાસા વિશે વાત કરું તો વિઝ્યુઅલી આ ફિલ્મ જબરજસ્ત દેખાય છે. મતલબ કે ટેકનિકલી પણ આપણને ઇમ્પ્રેસ કરી જાય છે આ ફિલ્મ. જે સિનેમેટોગ્રાફી લેવામાં આવી છે, કચ્છના કાળો ડુંગર ને આ તે બધી વસ્તુ બતાવી છે ફિલ્મની અંદર, એ આપણને એકદમ પરફેક્ટ લાગે છે. ક્યાંય એમાં કચાશ આપણને લાગતી નથી. બીજી વાત કે ફિલ્મની અંદર ઘણા બધા કલાકારો છે. મતલબ કે 4 તો મેઇન કેરેક્ટર છે, ધર્મેશ વ્યાસ છે. આટલા બધા કલાકારોને મેનેજ કરવાના એ બહુ મોટી ચેલેન્જ હોય છે ડિરેક્ટર માટે. ધ્વાની ગૌતમે સાબિત કરીને બતાવ્યું છે કે આટલી મોટી સ્ટારકાસ્ટ હોય ને છતાં પણ એને સારી રીતે ડેવલપ કરી શકાય છે અને દરેક કેરેક્ટરને પોતાની પંચલાઈન આપી શકાય છે. એ સરસ રીતે આ ફિલ્મની અંદર વર્ક કરવામાં આવી છે. લવ સ્ટોરી તો આ બંનેની ચાલે જ છે, સાથે ફિલ્મની અંદર એક હળવું પાત્ર પણ હોવું જોઈએ જેથી ફિલ્મની અંદર બોરિંગ ના થવાય. એટલે ફિલ્મની અંદર કોમેડી પંચલાઈનો એટલી બધી લેવામાં આવી છે કે એ ફિલ્મને ક્યાંય બોર નથી થવા દેતું. એકદમ પરફેક્ટ રીતે ત્યાં લેન્ડ પણ થાય છે દરેક ડાયલોગ અને શૂટ પણ થાય છે દરેક રીતે. એટલે કોમેડી પંચલાઈનો આ ફિલ્મનો સૌથી મોટો પોઝિટિવ પોઈન્ટ છે. લવ અને ડ્રામા કેવો છે આ ફિલ્મની અંદર? તો ભાઈ સારો છે. ફર્સ્ટ હાફની અંદર આપણને એવું લાગે છે કે ઠીકઠાક રીતે ફિલ્મ ચાલી રહી છે, પણ જે ઇન્ટરવલમાં જે ટ્વિસ્ટ આવે છે ત્યાં આપણે શોક થઈ જઈએ છીએ કે શું ટ્વિસ્ટ નાખ્યો છે. બસ સેલ્યુટ છે ભાઈ, જબરજસ્ત મજા આવી ગઈ ઇન્ટરવલની અંદર. ઇન્ટરવલ પછી પણ આપણને એવું લાગે છે કે યાર સ્ટોરી તો પ્રેડિક્ટેબલ થઈ ગઈ, તો હવે ફિલ્મની અંદર શું થવાનું છે ઓલરેડી આપણને ખબર પડી જાય છે, પણ છતાં પણ ફિલ્મ બોર નથી બનતી, એ પોઝિટિવ પોઈન્ટ છે. અને એન્ડમાં જે 30 મિનિટ છે ફિલ્મની, એ ફિલ્મને ઉપર લઈ જવાનું કામ કરે છે. દરેકનું કેરેક્ટર ત્યાં ઉભરીને આવે છે અને દરેકના ડાયલોગ પણ જબરજસ્ત રીતે ત્યાં વર્ક કરે છે. ઇન્ટરવલ પછી ખાસ એવા કોઈ ટ્વિસ્ટ નથી મોટા, પણ ફિલ્મ આપણને બાંધી રાખવાનું કામ જરૂર કરે છે. 1-2 સોંગ કરતા મને બીજા કોઈ સોંગ પ્રભાવિત નથી કર્યા, પણ બીજીએમ ફિલ્મનું બહુ જ સુંદર છે. નેગેટિવ પાસાની વાત કરું તો નેગેટિવ પાસામાં મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ફિલ્મ લાંબી થઈ ગઈ છે. અમુક વખત એવું આવે છે ફર્સ્ટ હાફની અંદર, ખાસ કરીને ભાવિન ભાનુશાળીની એક્ટિંગ આપણને થોડી ઓવર થતી હોય એવું લાગે છે. ધર્મેશ વ્યાસનો પાસ્ટ પણ એટલો નથી બતાવવામાં આવ્યો કે એમની સાથે શું થયું હતું, એના કારણે આ બધી વસ્તુ કરવી પડે છે. એ એક લાઇનમાં સમજાવી દેવામાં આવે છે કે આ કારણ હતું. એ ટ્વિસ્ટ માની શકાય છે પણ એટલો બધો કન્વિન્સિંગ નથી લાગતો. મતલબ કે જેના માટે જે બધી વસ્તુ કરી છે, એમના વિરોધી છે, તો કેમ છે એનું સ્પષ્ટ કારણ નથી આપવામાં આવ્યું. એમના ભાઈ સાથે શું બનાવ બન્યો હતો એ પણ સમજમાં નથી આવતો. એટલે ઓલ ઓવર જોવા જઈએ ને તો ઘણી બધી વસ્તુ મિસ થઈ ગઈ હોય એવું લાગે છે. સાથે એક બીજો એન્ડમાં જે ટ્વિસ્ટ નાખવાનો પ્રયાસ કર્યો છે એન્ડની પહેલા, મતલબ કે ધ્વાની ગૌતમનો કેમિયો પણ છે, એક સોંગ પણ આવે છે, ઘણી બધી વસ્તુ ત્યાં બની જાય છે, જે ઘટનાઓ બની જાય છે. પરીક્ષિત તમાલિયા અને ભાવિન ભાનુશાળી વચ્ચે જે બી ઘટના બને છે એના પછી ફિલ્મનો એન્ડ આવી જવો જોઈતો હતો, પણ ફિલ્મને વધારે પડતી ખેંચવામાં આવી છે ત્યાં. કેમ કે ઘરની બહાર નીકળી જવું ને પછી પાછું ફરીને આવવું ને પછી પાછા એ આખી ઘટના બનવી. આપણે કહીએ ને કે લગ્ન કરવાની તૈયારીમાં હોય ને ત્યારે જે આવી જાય ને ત્યારે જે બધું કહી દેવામાં આવે ને ત્યાં ટ્વિસ્ટ આવી જાય છે. એ વસ્તુ થોડી અજીબ લાગી મને કે કેમ આવું કર્યું હશે. હવે વાત કરીએ ફિલ્મની અંદર એક્ટિંગની,
તો મેં પહેલા કીધું ને કે આટલા બધા કલાકારો હોવા છતાં પણ ક્યાંય પણ ફિલ્મ બોર નથી કરતી. એનું કારણ એક જ છે કે એક્ટિંગ. દરેક લોકોએ અહીંયા જબરજસ્ત વર્ક કરીને આપ્યું છે. પરીક્ષિત તમાલિયા હોય, સુપર વર્ક. પપ્પાનું માનનારા દીકરાનો રોલ કર્યો છે અહીંયા, પણ જે રીતે નિભાવે છે બહુ સુંદર રીતે એમનો અભિનય કર્યો છે. ભાવિન ભાનુશાળી એકદમ ચોકલેટી બોયની ભૂમિકામાં છે અને પડદા ઉપર આપણને દેખાઈ પણ આવે છે. ફર્સ્ટ હાફમાં થોડું મને વીક લાગ્યું હતું, પણ સેકન્ડ હાફની અંદર એમના ઇમોશન હોય કે દરેક વસ્તુ એમની વર્ક કરી જાય છે. પૂજા જોશીનું કામ આ ફિલ્મની અંદર પહેલેથી લઈને છેલ્લે સુધી સરસ મજાનું છે. મતલબ કે તમને ગમે એવી છોકરીનો રોલ કર્યો છે. મિલોની આ ફિલ્મની અંદર પહેલી વખત ગુજરાતીમાં એક્ટિંગ કરી રહ્યા છે, પણ ભાઈ માઇન્ડ બ્લોઈંગ એક્ટિંગ કરી છે. સુપર વર્ક. એમના જે ઇમોશન હોય કે જે આપણે ચહેરાના જે એક્સપ્રેશન જોઈએ ને કે ધર્મેશ વ્યાસની સામે જબરજસ્ત રીતે ફિલ્મની અંદર વર્ક કરે છે અને ત્યાં એક્ટિંગમાં કમાલ પણ દેખાય છે આપણને. ધર્મેશ વ્યાસ પરીક્ષિતના પપ્પાના રોલમાં છે, પણ ભાઈ ગજબનો રોલ કર્યો છે. આના સિવાય બીજા બે કેરેક્ટરો સૌથી મહત્વના છે, ચેતન દહિયા અને હેમાંગ દવે. ભાઈ શું એક્ટિંગ કરી છે, શું પંચલાઈનો આપી છે અને જે રીતે લેન્ડ કરી છે, સુપર રીતે લેન્ડ કરી છે. ચેતન દહિયા તો આ ફિલ્મની અંદર કેટલા માવા ખાધા હશે એ જ નથી ખબર. ભાઈ સુપર એક્ટિંગ કરી છે. માવો ખાઈને બોલવાની જે એમની આદત રહી અને સાથે એમના ડાયલોગ જે લખવામાં આવ્યા છે બંનેના, જબરજસ્ત રીતે ફિલ્મની અંદર વર્ક જોરદાર કરે છે. મતલબ કે ક્યાંક એવું લાગે ને કે થોડું બોર થવાય છે એટલે ચેતન દહિયા આવી જાય અને આપણને હસાવવાનું જબરજસ્ત કામ કરે છે. બીજા પણ સાઈડ કેરેક્ટરો ઘણા બધા છે, પણ બધાના નામ હું નહીં લઈ શકું, પણ ભાઈ દરેકે કંઈક ને કંઈક તો ફિલ્મની અંદર આપ્યું છે અને સારી રીતે આપ્યું છે. ફિલ્મનો સૌથી મોટો પોઝિટિવ પોઈન્ટ હોય ને તો એક્ટિંગ છે. ઓવરઓલ આ ફિલ્મની વાત કરું તો મને તો ગમી છે ભાઈ. હા, ઓવર ધ ટોપ નથી કે માઇન્ડ બ્લોઈંગ કરી નાખ્યું છે કે કંઈક અલગ કરી નાખ્યું છે એવું નથી, પણ તમને જોવું ગમે એવું છે. તમે આ ફિલ્મ જોઈને નક્કી કરજો કે તમને ગમી છે કે નહીં. એ કોમેન્ટ બોક્સની અંદર તમારી રાય જરૂર આપજો, કેમ કે તમારી રાય પણ અમારે જાણવી હોય છે. પોઝિટિવ અને નેગેટિવ જોતા સિનેમા શો તરફથી આ ફિલ્મને હું 3 સ્ટાર જરૂર આપીશ. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.